આ જાદુગર કહે છે આની પાછળ જે નંબર લખ્યા છે જે બતાવશો તો 500 રૂપિયા ઇનામ આપવામાં આવશે। તેના પછી આ કહે છે કે હા હું બતાવું। 3 નંબર લખેલા અચાનક સંતાયેલો માણસ આવે છે અને 5 નંબર લખી કાઢે છે। તેના પછી આ કહે છે કે તું એક વખત ફરીથી વિચારી લે, 3 નંબર નહીં લખેલા હોય તો તું 500 રૂપિયા હારી જશે। ત્યારે કહે છે હા 3 નંબર જ લખેલા છે। તેના પછી આ બિચારો જોવા લાગે છે અને મિત્રો જોવે છે ત્યારે તેને ખબર પડે છે કે 5 નંબર લખેલા છે અને ગભરાઈને બિચારો પૈસા આપી દે છે અને પૈસા હારી પણ જાય છે। ત્યારે એક બાજુમાં ઉભેલો કહે છે આખા દિવસથી જોઉં છું કોઈ નંબર બદલાઈ જ જાય છે, ખબર નહીં કેવી રીતે બદલાય છે। તેના પછી આ લોકો પાછળ ચેક કરે છે તો તેમાં એક પૂતળા જેવો માણસ હોય છે, પણ ત્યારે આ કહે છે કે આ તો નકલી છે, એ પૂતળું મેં ઊભું કરેલું છે। તેના પછી આ લોકો વિશ્વાસ કરે છે અને ત્યાંથી દૂર જતા રહે છે। આ લોકો કહે છે કે પૂતળું જ કંઈક ગડબડ કરી રહ્યું છે એટલે જ આપણે પૈસા હારીએ છીએ। ને તેના પછી મિત્રો એક કટ્ટામાં તે પૂતળાને ડરાવવા માટે સાપ લઈને આવતા રહે છે અને સાપને ખુલ્લો કરી નાખે છે। પણ મિત્રો આગળ જોતા પહેલા વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરી જય શ્રી રામ લખી દેજો। જ્યારે પૂતળું નંબર બદલવા આવે છે ત્યારે તેની જોડે સાપ આવે છે અને તે ભાઈ પકડાઈ જાય છે।